20 માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે રાજકોટ જિલ્લાના ભાયાવદર અને આસપાસના ગામોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી। ચકલી પ્રેમી નરેન્દ્રભાઈ ફળદુ દ્વારા જામજોધપુર તાલુકાના અનેક ગામોમાં લગભગ 10,000 જેટલા ચકલીના માળાનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું। બુઢાવદર, બગધરા, માખિયાણા, સોનવડિયા, રૂપાવાડી સહિત અનેક ગામો અને શાળાના વિદ્યાર્થીઓને માળા આપવામાં આવ્યા હતા। તે ઉપરાંત ભાયાવદર આસપાસના ગામોમાં પણ 4,000 જેટલા માળા લગાવી ચકલી માટે આશ્રય વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। નરેન્દ્રભાઈ છેલ્લા 15 વર્ષથી ચકલી સંરક્ષણ માટે કાર્યરત છે અને અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ માળા વિતરણ કરી ચૂક્યા છે। માત્ર આ વર્ષે જ તેમણે આશરે 1.40 લાખ જેટલા ચકલીના માળા લગાડ્યા છે। તેમણે લોકોને સંદેશ આપ્યો કે ચકલી દિવસ માત્ર એક દિવસ નહીં પરંતુ વર્ષભર ઉજવવો જોઈએ, તેમજ ઘર આંગણે વૃક્ષો વાવવા, પાણીનો વ્યવસ્થા કરવા અને ચકલીને પરિવારના સભ્યની જેમ સાચવવા અપીલ કરી છે। નામ નરેન્દ્ર ફળદુ છે। 20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ। આપણે દર વર્ષે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે શા માટે ઉજવીએ છીએ? કારણ કે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચકલીઓને માળા બાંધવાની અને ઈંડા મૂકવાની પ્રક્રિયા ચાલુ હોય છે। જો આ સમય દરમિયાન આપણે ચકલીને એક યોગ્ય માળો પૂરો પાડી તો ચકલીઓની સંખ્યા બચાવવાનું એક સારામાં સારું કાર્ય થઈ શકે છે। 20 માર્ચ 2026 વિશ્વ ચકલી દિવસ અંતર્ગત અમે ભાયાવદર અને જામજોધપુર તાલુકાના 25 જેટલા સ્કૂલોમાં અમે બાળકોને ચકલીના માળા ફ્રીમાં વિતરણ કર્યા અને ચકલી બચાવવા માટે યોગ્ય જગ્યાએ માળો લગાડવો, ચકલીઓને ખોરાકમાં શું આપવું અને ચકલીઓને એક ઘરના સભ્યની જેમ સાચવવું એવા નાની બાબતો સમજાવી અને બાળકોમાં સારા જ્ઞાનનું સિંચન કર્યું। અને જો બાળકો પ્રકૃતિનું સારું કામ કરે તો આવનાર પેઢીઓમાં આપણી પ્રકૃતિને સારામાં સારું કાર્ય મળી શકે છે। અને અમે આ વિશ્વ ચકલી દિવસ દરમિયાન 14,000 જેટલા ચકલીઓના માળા બાંધી અને એક આનંદની લાગણી અનુભવીએ છીએ। ચકલીને અમે અમારા ઘર આંગણે એક આપણા સભ્યની જેમ સાચવીએ છીએ। જો દરેક લોકો ઘર આંગણે ચકલીને એક સભ્યની જેમ સાચવે અને આપણે વિશ્વ ચકલી દિવસે મારે લોકોને સંદેશો આપવાનો છે કે આપણે આ વિશ્વ ચકલી દિવસ એક દિવસ નહીં પરંતુ 365 દિવસ ઉજવવું જોઈએ। ચકલીને આપણે ઘર આંગણે ફળા વૃક્ષ આપવું જોઈએ, નિયમિત પાણીનું કુંડું સાફ સફાઈ કરીને રાખવું જોઈએ અને એક ચણની ડીશ પણ મૂકવી જોઈએ। જો આપણે ચકલીને આપણે ઘર આંગણે એક ઘરના સભ્યની જેમ સાચવશું તો આપણા આ ઘર આંગણાની આ રિસાયેલી નાનકડી અને રૂપકડી ચકલી આપણા ઘર આંગણે પાછી ફરશે। જય ભારત, જય હિન્દ। વિપુલ ધામેચા, દિવ્યાંગ ન્યૂઝ, ઉપલેટા, રાજકોટ।